ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે વાડીએ. તો બધાના બાપા સીતારામ, કેમ છો બધા? આજે ફરીવાર એક પાર્ટીનો વ્લોગ લઈને આવ્યો છું. આજે બનાવવાનું છે ઓળો રોટલો, અને અમારી દેશી ભાષામાં કહેવાય અને ભરથું. તો આજે બનાવવાનું છે ભરથું. તો હવે આવ્યા છે વાડીએ, તો બહુ એટલે બહુ ઠંડી છે. વિડીયોમાં બન્યા રહેજો, અને તમે જો મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. ભરથું કરવા આવ્યા ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે શેકવા. અહીંયા તમને રીંગણા બતાવું. બરાબર છે મામા, બરાબર છે. જો હાલો હાલો હવે રીંગણા છે અમારે. જો ભાઈ અમારે છે ને આમ ઠેઠ જવાનું છે શેકવા. બરોબર છે. હવે ઘડીક બંધ કરજો. વિજયભાઈ, તમે ક્યાં જાવ છો? રીંગણા શેકવા જાય છે. હાલો તાર. ફાઇનલી મિત્રો અમે જાવી છીએ હવે રીંગણા શેકવા. મિત્રો અમે આવ્યા છે રીંગણા શેકવા. તો ઠંડી બહુ છે એટલે રીંગણા શેકવાની મજા આવશે. પછી તાપ ઓલવાઈ જાય ને પછી ખબર પડશે. આવી ગયા ટાઈટ બહુ છે. હમણાં મંગાવી હું થઈ ગયું તંબુરો થઈ ગયો. મામા જગવો જોઈ લે. આ બહુ જો મામા કેવો માળો કાઢ્યો. માળો બનાવવો પડે હે મામા. હવે તો દિવાળી લે ન્યાલી, હવે કાંઈ ન થાય. એ ઉપડી જ જાય. પાકિસ્તાનના ઝાપા સુધી ન ઉભું રહે. હવે હોય કઈ કા મામા. ફાઇનલી રીંગણા ફોલાઈ રહ્યા છે. ઉકામામાં ફોલે છે. બરોબર મિત્રો, આ છે મારો દેશી ભરથાનો બધો સામાન. સિંગ, ભોલાર મરચા, શેડિયા મરચા, આદુ, તેલ, કશ્મીરી મરચું, તીખું મરચું, અને જલારામ ગરમ મસાલો, અને ટમેટા ને લીલી ડુંગળી, કોથમરી. આદુ, લસણ ને મરચા આમાં ખાંડવાના છે. હવે ફૂલ તીખું કરવાનું આવી ગયા. મિત્રો, પાર્ટીની ફૂલ તૈયારી હાલે છે. તમને બતાવું કે સમોસા ખાંડણીથી આદુ, કોથમરી, મરચા ખાંડે છે. બધા પોતપોતાનું કામ કરે છે. બરોબર, તમને બતાવું. આવી પાર્ટી તમે કરતા હોવ તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. બરોબર મિત્રો, આમાં તેલ નાખી દીધું છે. હવે નાખવાની છે ડુંગળી. હાલો હાલો જલ્દી ડુંગળી નાખો, તેલ બળી જાય. હવે
આમાં નાખવાની છે તુંય, આમ ફેરવી નાખો મામા, લીલી તુંય, મીઠું, બરોબર ને મામા? મિત્રો આ છે આદુ, લસણ ને મરચાનો ખાંડેલો પેસ્ટ. હાલો હવે નાખવાના ટમેટા. ફાઇનલી મિત્રો અમારું ભરતું અડધું થઈ ગયું છે. હવે નાખવાનો છે મસાલો, બરોબર? વિડીયોમાં બન્યા રહેજો. તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તમે પણ આવા પ્રોગ્રામ કરતા હો, બરોબર, તો કોમેન્ટ જરૂર કરજો. અને કોમેન્ટ કરવાવાળા વિદ્યાર્થીઓ હોય તો એ કોમેન્ટ જ કરતા, એને લગતા ના આવે. હળદર, ધાણા જીરું નાખો. હાલો ધાણા જીરું, હાલો મરચું, કાશ્મીરી મરચું. હવે એમાં નાખી દેવું છે મરચું. નાખો ચમચો. મિત્રો આ બનાવવાની છે દેશી ચટણી. દેશી ચટણી બની ગઈ. આમાં નાખી છે આપણે લીલા મરચા, કોથમરી, આદુ અને લસણ. આ લસણ નાખવાનું છે અને સિંગ નાખી છે. ખાંડીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં નાખવાનું છે લીંબુ. એટલે હું લીંબુ તોડી આવું. લીંબુ અમારે તાજા તોડવાના છે. મિત્રો આ બનાવી છે દેશી ચટણી, ધાણા જીરું ને પછી નાખવાનું છે લીંબુ. અને કહેવાય દેશી ચટણી, લીલી ચટણી. ફાઇનલી મિત્રો અમે બેસી ગયા છે જમવા. આ છે અમારો ઓળો, આ છે રોટલો, આ છે પાપડ, આ છે સલાડ, લીલા મરચા, લીંબુ અને આ છે સ્પેશિયલ લીલી ચટણી અને આ છે અમારી છાશ. એમાં પછી ભયાનક ઠંડી પડી છે અને બહુ ઠાઠ લાગવા મળી છે. એટલે હવે આવા નવા વિડીયો અમારા જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો અને વિડીયોને બને એટલો બધાને સેન્ડ કરજો.